ગુજરાતનો આવાજ। ઓપરેશન સિંદૂર બાદ કરતારપુર સાહિબ કોરિડોર બંધ, શ્રદ્ધાળુઓને પાછા મોકલવામાં આવ્યા। અહેવાલ અનુસાર ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુદાસપુરમાં કરતારપુર સાહિબ કોરિડોર આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે। આજે જે લોકો ત્યાં દર્શન માટે ગયા હતા તેમને ભારતીય અધિકારીઓ પાછા મોકલી દીધા છે। શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગૃહ મંત્રાલય અર્ધલશ્કરી દળોની રજા રદ કરી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। એક અહેવાલ મુજબ ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસબી અને સીઆઈએસએફ જેવા તમામ મુખ્ય અર્ધલશ્કરી દળોના જવાનોનો સંપૂર્ણ સતર્કતા સાથે ફરજ પર હાજર રહે। સરહદી વિસ્તારોમાં વધારાની તૈનાતી કરવામાં આવી રહી છે। ગુપ્ત માહિતીના આધારે હાઈ એલર્ટ જારી કરાયું છે। વધુમાં તમામ અર્ધલશ્કરી દળોની રજા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે। બિહારમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં લૂંટાયા મુસાફરો ટોયલેટમાં રાખેલો દારૂ પણ લઈ ગયા। બિહારના પટ્ટામાં બિસ્તા સ્ટેશન અને પાલીહોલ્ટ વચ્ચે દિલ્હીથી આવતી કર્મભૂમિ એક્સપ્રેસમાં લાકડીઓ અને હથિયારોથી સજ્જ 12 થી વધુ શખ્સોએ ચેઇન પુલિંગ કરી મુસાફરોને લૂંટી લીધા હતા। અહેવાલ અનુસાર બદમાશોએ જનરલ બોગીમાં મુસાફરોને નિશાન બનાવ્યા હતા અને શૌચાલયમાં રાખેલી દારૂની પેટી પણ લૂંટી લીધી હતી। દુનિયા સમક્ષ ઓપરેશન સિંધુની કહાની મૂકનાર લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી કોણ છે? ગુજરાત સાથે છે સંબંધ। કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા અધિકારી છે। કર્નલ કુરેશી ગુજરાતના વડોદરાના વતની છે। તેઓ હાલમાં સિગ્નલ કોર્પ્સમાં સેવા આપે છે। કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી છે જે સેનાના તાલીમ, અભ્યાસ, એક્સરસાઇઝ ફોર્સ 18 કાર્યક્રમોનું નેતૃત્વ કરી રહી છે। સોફિયા કુરેશી 17 વર્ષની ઉંમરે 1999માં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ સેનામાં જોડાયા હતા। ઓપરેશન સિંદૂર પર રાજસ્થાનના એક મુસ્લિમ શખ્સે કહ્યું, આજનો દિવસ ગર્વ અને ખુશીનો દિવસ છે। ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ જોધપુરમાં લોકોએ ફટાકડા ફોડી અને પેટર્ન ટેન્ક પર નાચ કરી ઉજવણી કરી। આ દરમિયાન સરહદી વિસ્તારમાં રહેતા શકુર ખાને કહ્યું કે તમે ખૂબ સારું કામ કર્યું, આપણે બદલો લેવો જોઈએ। આજે આપણો ગર્વ અને ખુશીનો દિવસ છે અને ભારતીય સેના સાથે રહીશું। અમે ભારત માટે લડવા માટે તૈયાર છીએ।